મહારાજ 3 વખત આ ગામમાં પધાર્યા. આટલા લોકો તો હશે નહીં એ વખત. પણ હું ત્યાં અમે ગયા ને, હનુમાનજી ત્યાં ચરણારવિંદ છે, એટલે ઘડીક ઊભો રહ્યો. હવા ઉજાસ એવો આવતો હતો ને કંઈક આકર્ષણ ભૂમિનું ને તમારા બધાનું, આ ગામનું એવું છે કે મને થયું, મેં કીધું આપણે અહીં ઊભા રહીએ ઘડી, શાંતિ વડે એવું ગામ છે. અને મેં આવીને પહેલાં કીધું, મેં કીધું 35 વર્ષ પહેલાં છે ને, 35-40 વર્ષ પહેલાં જ્યારે ગામડામાં જતા હતા ને જે ફિલિંગ આવતું હતું ને આમ ગામડાનું, એવું આ ગામ છે. એટલે મેં કીધું કડિયું ગાયો નથી. જો આ છોકરાઓ ઊભા છે, આ જો આ ટીણિયા મીણિયા છે ને પરચુરણમાં લાગે છે કડિયું. અને એટલા બધા ફૂલ પાથર્યા તમે બધા જ અમથા ફૂલ છો, પુષ્પો છો તમે મહારાજના. આવું બધું મારા માટે ના કરું, બગાડવું નહીં, હું બગડી જઈશ. ના સાચું કહું છું, ભગવાનના અર્થે જે થાય થોડું ઘણું કરવું અને દર્શન કરવા અવશ્ય જવું. ખાસ કરીને આપણા ગામના જેટલા અને બીજા ગામના હરિભક્તો છે, અમે તો આવતા રહીશું. અને કાલ નહીં હોય તો લાલજીમાં જ આવશે કે પછી મોટા બાપજી પહેલાં આવ્યા હતા. પણ ભગવાન તમારા પાસે કાયમ છે, એટલે ભગવાનને સાચવીને રાખવા. અને કેટલા બધા ગામો એવા છે કે જ્યાં ભગવાન પધાર્યા નહીં હોય. અને આપણું ગામ 3 વખત મહારાજ પધાર્યા છે. હનુમાનજી દાદાના પાસે જઈ દર્શન કરી આરતી કરીશ. અને એ ગુણ, એ સંસ્કાર આ ગામના હરિભક્તોએ રાખ્યા છે. હું સાચું કહું, હૈયું ઠર્યું મને તમને બધાને જોઈને, કે આ ગામના લોકોને જોઈને. બીજા બધા મળતા રહે છે. હમણાં જ 2-4 ગામમાં ગયા હતા, ધર્મસ્વરૂપ સ્વામી લઈ ગયા હતા મને. ને પોરડાય ઘણા બધા આવ્યા હતા તમે બધા. પણ આ ગામમાં આવીને હકીકતમાં તમારો આભાર છે કે આવો ઉત્સવ કર્યો તો મને દર્શન કરવાનો જોગ મળ્યો. આ બહુ મોટી વાત છે. કેમ કે જે ભગવાન મળ્યા છે ને એ બહુ મોટું કામ છે. નહીં તો બધું મળે છે, ભગવાન કોઈને મળતું નથી મળતા. બધું મળે, દુનિયામાં બધું મળે છે, ભગવાન નથી મળતા, સંસ્કાર નથી મળતા, સારા વિચાર નથી મળતા. આજે હમણાં સ્વામી વાત કરીને કે કેટલા કેરબાન લીટર ને લીટર દૂધ અને સકરિયા. સારું છે આજે એકાદશી નથી, આજે મળત. પણ મેં પછી કીધી વાત કરી, મેં કીધું મને યાદ છે કે પર્વમાં 2 હરિભક્તો જ્યારે આવ્યા હતા અહીંયા સિંગાળીના, અને દૂધ લઈને ત્યાંથી જતા હતા, આઈ થિંક નાનું રિક્ષા જેવું મેટાડોર કે જે હશે. એટલે મેં પૂછ્યું કે ક્યાં ના છો, એટલે કે સિંગાળીના. એટલે મને યાદ છે. અને બહુ ભાગ્યશાળી છે. અને આવા વિચાર આવા એ બહુ મોટી વાત છે. એવું નથી કે બધી વસ્તુ પૈસા ને આનાથી જ થાય છે, પણ વિચાર આવવું એ અઘરો છે ને. સારા વિચાર ક્યાં આવે છે? સવાર ઉઠીને સારા વિચાર કરવા માટે શાસ્ત્ર ને આ કથાઓ એના માટે હોય છે. સવાર ઉઠીને સારા વિચાર આવે, દિવસ સારો જાય. તમને વગર શાસ્ત્રે આવી રીતે સેવા કરવાનું, ભણવાનું, આટલો પ્રેમ, આટલી લાગણી, આટલું મમત્વ ભગવાન પ્રત્યેનું છે આ ગામમાં.
એક ડોહા હનુમાનજી મંદિરની સામે ઊભા હતા ને એવા પ્રેમથી ઊભા હતા ને જોઈને હું રાજી થઈ ગયો. મેં કહ્યું હનુમાનજીને દર્શન કર્યા બરાબર પૂર્ણ આમના દર્શન કર્યા છે. ભગવાનના તો દર્શન કરવા પણ ભેગા ભગવાનના ભક્તના દર્શન કરવા એનું બહુ મોટું પુણ્ય છે. આ મહારાજના વચન છે. એટલે મને તો બહુ ગમ્યું. આજે મોડું થયું, રસ્તામાં ટ્રાફિક બહુ આવ્યો, ખબર નહીં, મેં ગામ આવતું જ નહોતું. હાજુ મેં કીધું મેં કે આ ગામ કેમ નથી આવતું, પણ તરત આવી જાય તો યાદ ના રહે. હવે તો મને યાદ રહેશે ને. બપોર 12 વાગ્યા પછી કથા થઈને સભા થઈ. તમે બધા ખૂબ તપ કર્યું અને હજી જો તપસ્વી બધા ઊભા છે અમારા પાછળ ગામના. ઊભા ઊભા આ ખપ છે ને. જો ગામડામાં છે ને ઘણી વખત સંતો કહે કે બે જાઓ કે પાછળ ઊભા છો બે જાઓ એવું કે ને. મેં કીધું ઊભા રહેવા દો ને બધાને. એને ખપ છે ઊભા રહેવામાં. એ ઊભા રહે છે એ મોટી વાત છે. આજે શું ભાડ્યું છે તો માણસ ઊભું રહે છે. અને પહેલા યોગીઓ તપ કરતા હતા ઊભા ઊભા. તમે એમને તપ કરો છો, યોગીથી મોટા છો તમે બધા. આજના જમાનામાં 2024માં હખણા ઊભા રહેવું જ તકલીફ છે. સાચી વાત છે કે નહીં? તમે કહો, છાતી હાથ મૂકીને વિચારજો. તારે આજે આવા રૂડા રૂપાડા હરિભક્તો, દીકરા દીકરીઓ બધા જોવા ભાવિક, અને આમ શી ખબર એના વર્ણન થાય એવું નથી. બહુ આનંદ છે મને સાચે. અને હમણાં જ સ્વામીએ વાત કરી તારીખોની ગમી જ, અને કે તમને ચીખલોડની હમણાં હું અમદાવાદ પહોંચતા પહેલાં આપી દઈશ. હમણાં ગામના હરિભક્તો આવ્યા આપણા દસ્તાવેજ લઈને ગમીલના. તો એ તો કાગડિયાની વાતો હોય છે, બાકી એમાં કોઈનો અધિકાર, ભગવાનના સ્થાનકનો અધિકાર છે ને એ કોઈનો નથી, મારોય નથી. એ તમારો ને તમારો જ રહેશે. પણ કાલ ઉઠીને કોક હકદાવો કરીને પોતાનો મઠ ના ઊભો કરે એટલા માટે થઈને આ આપણી સુરક્ષા છે. આ વાસ્તવિકતા કહું છું. કેમ કે ગમે તે આમાં આ તો જો સંસ્કારી માણસો છે કે જેના નામે જગ્યા હોય એ નામ કાઢીને આપે છે. એના પૂર્વજો એ કેવા બીજ પાયા હશે કે એવો વિચાર આવે. નહીં તો અત્યારે જમીનના લીધે તો ખૂન થઈ જાય છે. છાપામાં નથી તમે વાંચતા? હું તો નથી વાંચતો છાપો, પણ સાંભળું છું. પણ આ વાસ્તવિકતા છે. પણ કાલ ઉઠીને આપણા ગામ કે આપણા હરિભક્તોની વાત નથી, પણ વસ્તુ એ છે કે ભગવાનનું છે, ભગવાનનું રહેવું જોઈએ એવું હું માનું છું. એના ઉપર કોઈ હક દાવો કરી ન શકે. એક આગળ ભલે મને આપે, મેં ધર્મસ્વરૂપ સ્વામીને જ આપે ને ઓફિસમાં જ હશે. કોઈનું નથી. ભગવાન નારાયણ દેવનું છે, નારાયણ દેવનું રહેશે. અને રહેશે એ તો સુરક્ષિત રહેશે. સુરક્ષિત રહેશે તો કાલ ઉઠીને કંઈક કરવું હશે તો તમારા પાછળ 2000 મંદિર ઊભા રહેશે, અસંખ્ય હરિભક્તો ઊભા રહેશે, ને મોટા મોટી ભગવાન ઊભા રહે. એમને મેં ઊભા તો રહે જ, પણ આમાં વહીવટી ક્ષેત્રમાં બધું આટાકૂટી હોય છે, ચેરિટીમાં ને બધું તો ઠીક છે. હવે બધી એ વાત. પણ આજે ખૂબ આનંદ થયો. 25 વર્ષ આ મંદિરને થયા જીર્ણોદ્ધારના. નવું કર્યા, પણ પહેલાં તો નાનું નાનું હનુમાનજીનું તો હતું જ ને. હનુમાનજી હતા, મહારાજ પહેલાં હતા. એટલે તમારો સત્સંગ તો જૂનો જ છે ને. અને કંઈક ભાડ્યું હશે તો મહારાજ આવ્યા હશે કે નહીં? આટલા જણ નહીં હોય, હું લખીને આપી દઉં. આટલા એટલે આટલા નહીં, જે ગામવાળા છે એટલા જ. એટલામાંથી 5% હોય તો એ બહુ કહેવાય. તોય ભગવાન 3 વખત આવ્યા. હવે એ ભૂમિમાં શું આકર્ષણ હશે તો આવવાનું મન થાય 3 વખત.
આટલા ગામો ગામ મહારાજ ફર્યા, વિચરણ કર્યું. આવું નાનકડું એવું ગામમાં મહારાજ 3 વખત પધાર્યા. આપણે મહદ ભાગ્ય છે કે આપણું ગામનું નામ, આપણા હરિભક્તોનું નામ ઇતિહાસમાં, આપણા સંપ્રદાયના ઇતિહાસમાં લખાયેલું છે. દંતકથા નથી આ. એક રાજા હતા ને પછી આમ થયું એવું નહીં. આ ઇતિહાસ છે અને ઇતિહાસ એ હંમેશા રહેશે. દંતકથા તો ફરતી રહે, ઇતિહાસ ન ફરે. એટલે બહુ ભાગ્યશાળી છીએ આપણે કે આ જમીન, આ ભૂમિ ઉપર બેસવાનો આપણને મોકો મળ્યો છે. બસ સત્સંગ રાખજો. જે તમારો પ્રેમ અને લાગણી આ ગામની છે એ ફૂલોથી અધિક છે, હોનાથી અધિક છે, જે કહીએ નથી અધિક છે. એ આંખમાં દેખાય અને એ આનંદ કંઈક અનેરો છે. હું વાસ્તવિકતા કહું છું. અને આજે ધર્મસ્વરૂપ સ્વામી આવા ગામ સાચવી રાખે. અને હમણે આ કયા ગામના આવ્યા હતા આપણા છોકરો? વડથલ કુબડથલનો તો આવ્યા હતા. કુબડથલમાં તો હું જ આવવાનો છું. વડથલ હવે તમારે છે ને ધર્મસ્વરૂપ સ્વામીને લઈ જવાનો. કોરોના રહી જવું જોઈએ. હા, સત્સંગ કંઈકનું કંઈક ચાલુ રહે. સત્સંગનો જો મહારાજે કીધું ટટલી આંગળી જેટલી ધાર પાણીની વહેતી હોય ને તો ભૂમિ ભીની થાય. આજે એક ટેન્કર ખાલી કરીને તમે જતા રહો ને 6 મહિના પછી આવો કે મહિના પછી આવો તો હુકે ને હુકું જ રહે. એટલે એમનું અંગ છે. હું હમણાં ઉત્તર બેઠો, 2-3 જણ મળ્યા તો મેં કીધું, અને ગઈકાલે એ વાત કરતો તો મેં કીધું અમારે આ ધર્મસ્વરૂપ સ્વામીને અને વનરાજ ભગત એ જ ગામના છે. એમને પૂર્વાસરનું ગામ. અમારે બહુમતી છે બડોલની. ભગત છે એ 14 વર્ષના હતા ત્યારે આવેલા અને હજી ભેગા છે. અને આ જન્મ તારના આવેલા છે ને ભેગા છે. એ ક્યાં જઈએ? ભગવાન છે ને આપણે જવાનું ક્યાં છે? બોલો. ભટકાયા છે તો રહીશું જ ને ભેગા. પણ એક આનંદ છે, એક મમત્વ છે, એક પોતાપણું છે. આજે એ અંગ છે કે ગામડા સાચવી રાખે છે. એટલે તમે ભાગશાળી છો કે આવી રીતે આવા નાના મોટા પ્રસંગો થતા રહે. અને તમે બહાર આજુબાજુના ગામના ઘણા બધા હરિભક્તો આવ્યા છે. પણ એક વખત આપણે ધર્મસ્વરૂપ સ્વામી ખાલી ગામના લોકો, આવું બધું આયોજન નહીં, શાંતિથી કરીએ. કલાક ટાઈમ આપીએ ખાલી ગામના લોકો માટે. કોઈ મહેમાન ને કોઈ હાર તોરા ને કંઈ નહીં. ગપાટા મારશું, સકરિયા ખાઈશું. ના, આમાં શું ઘણા બધા લોકો હોય ને ગામવાળા, પછી શોધવા પડે મારે. પછી કોક થાવે તો લઈને ઊભા હોય ને કોક હાંસી લઈને ઊભા હોય ને કોક થાળીઓ હરખી કરતા હોય. ધર્મસ્વરૂપ સ્વામી હોય અહીંયા રસોડું પાછું ઓછું ના હોય. એટલે પછી એ બધું ખબર હોય. એટલે એકવાર ગોઠવશું નક્કી કે જ્યારે ખાલી ગામવાળાને જ બેસીને ઘડી ગપાટા મરાય એવું. અને આવા ગામ ગમે છે મને, સાચું કહું. હવે બહુ અમારે ત્યાં તો કોન્ક્રીટના જંગલો જ છે. એમાં કંઈ મજા જ નથી. શ્વાસ જ લેવાય એવું રહ્યું નથી. એમાં અહીં કણે ઉભા રહો ખેતરામાં તો ઓહો, ભર બપોર 12 વાગે હવા આવે ને એમાં તમારે 10 વર્ષ જીવન વધી જાય. આ વાસ્તવિકતા છે. અને એ તો ભાગશાળી છે. જો આજે ખૂબ આનંદ થયો. અને આરતીની કથા એવી છે ને, આરતીની કથા કરી છે ને મુક્તાન સ્વામી. જો હવે એક વાત કહીને આપણે તમને બધાને જમવા ભેગા કરી નાખવાના છે. ખાધા ભેગા કરવા પડે ને. 12:30 3 મિનિટ બાકી. મુક્તાનંદ સ્વામી ભગવાન મહારાજને ભગવાન માનતા નહોતા.
રામાનંદ સ્વામીના શિષ્યમાં મહારાજ કરતા ઉંમરમાં મોટા હતા અને મહારાજ આવ્યા અને રામાનંદ સ્વામીએ કીધું કે આમને આ બધી જવાબદારી સોંપો. તો મુક્તાનંદ સ્વામીને એવો વિચાર આવ્યો કે આ છોકરાને ત્યાં લાઈન બેહાડ્યો. આજની ભાષામાં વાત કરું, શાસ્ત્રોક્ત રીતે નથી વાત કરતો. પગે લાગતા નહોતા, સામો જોતા નહોતા, પણ તમે ખાલી એટલો વિચાર કરો કે એમાં શું પરિવર્તન આવ્યું હશે ને શું ભાળ્યું હશે. તો આ જે આરતી આખા સંપ્રદાયની આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે એ મુક્તાનંદ સ્વામીએ કરી. જે સતગુરુ સ્વામીથી શરૂ કરી, કાળ કર્મથી છૂટી. કોઈ છૂટ્યું છે કાળ અને કર્મથી? કર્મને આધીન છે, કાળને આધીન છે. પણ મુક્તાનંદ સ્વામી કેવો મહિમા જોયો હશે ખબર નહીં, કેવું આમ ઉલટ થયું હશે કે કોઈ ભાગ્યમાં લખ્યું હોય એમાંથી મુક્ત થઈ અને પાછા પરિવાર સહિત, કુટુંબ સહિત, પેઢીઓ સહિત તરશે. કાળ કર્મથી છૂટી, કોઈ છૂટી નથી શકતું તોય ભગવાનનું જે થશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આય અવસર કરુણા બહુ કી, કરુણા બહુ કીધી. આ બધી અદભુત વાત સ્વામી વાત કરી જશે ડિટેલમાં, એટલે મારે વધારે વિશેષ નથી કહેવું. પણ જો વિચાર કરીને હકીકતમાં દિવસની અંદર એક આરતી અર્થ સમજીને ગાય ને તો એકે શાસ્ત્ર વાંચવા પડે એવું નથી. આ વાસ્તવિકતા છે. એને પાછળનો ઇતિહાસ બધું જુઓ ને તમે તો બહુ ગહન છે. એટલે સરસ આયોજન આજે આરતીનું પણ કથાનું પણ થયું અને તમે બધા અહીંયા એકત્રિત થયા. ખૂબ આનંદ થયો. બહેનો, હરિભક્તો, દીકરાઓ અને જો આ વડીલો ને અમારા બધા ચારે બાજુ છે. અને વડલોય સારો છે. વડલા નીચે બેહીને ઓટા ઉપર બહુ મજા આવે. હવે ગામ રહ્યા નથી એવા, ઓટા નથી રહ્યા. એટલે ઓટા તોડવા વાળા ઓટા નહીં, જોડવા વાળા ઓટા હતા ને એ જોડતા હતા પહેલા, પછી સમય એવો આવ્યો કે તોડતા હતા. આવી દુનિયા છે. પણ આપણે ભગવાનના આશ્રિત છીએ. ચાહે હનુમાનજીને મહારાજના દર્શન કરવા જાઓ, માતાજીના દર્શન કરવા જાઓ, રામચંદ્રજી ભગવાનના દર્શન કરવા જાઓ, શિવ ભગવાનના દર્શન કરવા, ગમે તેના દર્શન કરવા જાઓ, ભગવાનને થઈને રહેવાનું અને ભગવાન મૂકવા નહીં, તો આપણે સુખી થઈએ. અને આ બધા છે ને નાના એમાં અને દીકરીઓ જે હોય નાના, એમાં સંસ્કાર સારા આવે પરિવારમાં. અને એ બહુ મોટી જવાબદારી બહેનો ઉપર છે અને સાંભળીને સાચવી રહ્યા છે. એટલા માટે આ સત્સંગ ફૂલો ફાલ્યો છે. તો વધારે સમય નહીં લઉં. હવે આપણે છોકરાઓ કોણ આવવાનું ફોટા પાડવાનું? આવો ભાઈ, ભગવાન તમારા સર્વનું મંગળ કરે. જય સ્વામિનારાયણ.